નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમારા આધાર કાર્ડ પર કેટલા મોબાઈલ સિમ એક્ટિવ છે એ તમને ખબર છે? ઘણીવાર લોકો બીજાના આધાર નંબરનો ઉપયોગ કરીને ફરજી સિમ કાર્ડ ખરીદે છે અને ગુનો કરે છે। એવામાં સામાન્ય લોકોને પરેશાની ઉઠાવવી પડે છે। વર્તમાન સમયમાં ફોન વિના કોઈ પણ કામ નથી ચાલતું, પછી ભલે તે ભણતા વિદ્યાર્થી હોય કે કોઈ નોકરી કરતો વ્યક્તિ હોય। અત્યારે દરેક લોકો પાસે ફોન હોય છે। દરેક નાનામાં નાના કામમાં પણ ફોનની જરૂર પડે છે। ફોનમાં સિમ કાર્ડ હોય છે અને સિમ કાર્ડ ખરીદવા માટે આપણે આધાર કાર્ડનો ઉપયોગ કરતા હોઈએ છીએ। ત્યારે મિત્રો, આજે હું તમને આ વિડીયોમાં ઘરે બેઠા મોબાઈલમાંથી જ તમારા આધાર કાર્ડ પર કેટલા મોબાઈલ નંબર એક્ટિવ છે તે કેવી રીતે મોબાઈલમાં ચેક કરવું એ તમને જણાવીશ। તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો। તો સૌથી પહેલાં મિત્રો, આપણે મોબાઈલની અંદર ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું। મિત્રો, ક્રોમ બ્રાઉઝર ઉપર આપણે સંચારસાથી.com પર જઈને સર્ચ કરવાનું રહેશે। મિત્રો, જેવું જ તમે સંચાર સાથી લખશો એવું જ નીચે સંચારસાથી.government લખેલું પોર્ટલ આવી જશે। મિત્રો, તમે જોઈ રહ્યા છો બીજા નંબર પર સંચારસાથી.governmentની વેબસાઇટ આવેલી છે, એના પર આપણે ટચ કરીશું। જેવું જ ટચ કરીશું એવું જ મિત્રો આપણી સમક્ષ એક નવું પેજ ખોલી ગયું છે। મિત્રો, તમને ઝૂમ કરીને બતાવી રહ્યો છું, જેમાં ટેપકોપ લખેલું છે, એના પર જઈને આપણે ટચ કરીશું, એટલે કે ટેપકોપ સર્ચ કરીશું। જેવું જ મિત્રો સર્ચ કરીશું એવું દૂરસંચાર વિભાગ લખીને એક નવી પેજ આપણી સમક્ષ ખુલી ગયું છે, જેમાં 10 ડિજિટ મોબાઈલ નંબર લખેલો છે। તેઓ તમારો મોબાઈલ નંબર અને કેપ્ચર ફિલઅપ કરવાનું રહેશે। અહીંયા મિત્રો હું મારો મોબાઈલ નંબર અને કેપ્ચર ફિલઅપ કરી દઉં છું। મિત્રો, તમે જેવો જ મોબાઈલ નંબર અને કેપ્ચર ફિલઅપ કરશો ત્યારે આપેલા નંબર પર એક ઓટીપી આવી જશે। એ ઓટીપી મિત્રો તમારે આ બોક્સમાં નાખવાનો રહેશે। મિત્રો, ઓટીપી આવતા થોડોક સમય લાગતો હોય છે, એટલે થોડીક ધીરજ જરૂર રાખવી। મિત્રો, જેવો જ ઓટીપી આવી જાય એવો જ ઓટીપી બોક્સમાં કોપી કરી અને નાખી દેવાનું અને લોગિન બટન પર ક્લિક કરીશું। મિત્રો, જેવા જ તમે લોગિન બટન પર ક્લિક કરશો તરત જ તમારી સમક્ષ એક નવું પેજ ખોલી જશે। આ પેજ મિત્રો તમે જોઈ રહ્યા છો, તેમાં તમારા આધાર કાર્ડ પર જેટલા પણ મોબાઈલ નંબર એક્ટિવ છે તે બતાવી રહ્યું છે। મિત્રો, આ જેનો મોબાઈલ નંબર માર્યો છે એના નામે 7 નંબર એક્ટિવ છે, એટલે કે મિત્રો તમે તમારા આધાર કાર્ડ જેટલા પણ મોબાઈલ નંબર સિમ કાર્ડ લીધા હશે તે આમાં બતાવશે। મિત્રો, તમારે જરૂર ના હોય તો નોટ માય નંબર પર ક્લિક કરી અને રિપોર્ટ કરશો એટલે એ નંબર તમારા આધાર કાર્ડમાંથી નીકળી જશે। મિત્રો, તમારા મોબાઈલના આગળના 2 આંકડા અને પાછળના 3 આંકડા બતાવશે। તો આ રીતે મિત્રો તમે ઘરે બેઠા જ મોબાઈલમાંથી તમારા આધાર કાર્ડ પર કેટલા મોબાઈલ સિમ એક્ટિવ છે તે ચેક કરી શકો છો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ધન્યવાદ।